નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું FY BSc કેમિસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ છે CCCH 101 અને એનો યુનિટ નંબર 2 અને એનો પાર્ટ બી કે જેનું નામ છે પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે કે રિએક્શન મિકેનિઝમ. તો વિદ્યાર્થી મિત્રો, આનું આગળનું લેક્ચર જે આપણે જોયું હતું કે આના આગળના લેક્ચરની અંદર આપણે શેના વિશે અભ્યાસ કર્યો હતો તો કે બીજા નંબરની જે પ્રક્રિયા છે જેનું નામ છે યોગશીલ પ્રક્રિયાઓ. બરાબર, બીજા નંબરની પ્રક્રિયા કઈ હતી તો કે એ છે યોગશીલ પ્રક્રિયાઓ એટલે કે એડિશનલ રિએક્શન. તો કે યોગશીલ જે પ્રક્રિયાઓ હતી એની અંદર આપણે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની ચર્ચા કરી હતી. જેમાં જે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ હતી એની અંદર આપણે આલ્કીનનું હાઇડ્રોજનેશન અને આલ્કીનનું હેલોજિનેશન આ બંને પ્રક્રિયાઓની ચર્ચા કરી હતી. અને જે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ વિશે આપણે ચર્ચા કરી હતી એની અંદર કુલ 4 પ્રકારની મિકેનિઝમ આપણે જોઈ હતી. બરાબર, કે કેન્દ્રાનુરાગી જે યોગશીલ પ્રક્રિયાઓ થાય છે એમાં નિપજ તમને કઈ રીતે મળે છે અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ કોની સાથે થઈ શકે છે. તો એની અંદર એક તો હતો કે HCN સાથે થતી હતી, બીજી પ્રક્રિયા હતી NaHSO3 એટલે કે સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ સાથે થતી હતી, ત્રીજા નંબરની પ્રક્રિયા આપણે જોઈ હતી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે. બરાબર, અને લાસ્ટ આપણે જે પ્રક્રિયા જોઈ હતી એ હતી H2O એટલે કે પાણી સાથેની પ્રક્રિયા જોઈ હતી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આજ સુધી આપણે વિસ્થાપન પ્રક્રિયાઓની ચર્ચા કરી, યોગશીલ પ્રક્રિયાઓની ચર્ચા કરી. હવે ત્રીજા નંબરની આપણે પ્રક્રિયા છે અહીંયા આગળ વિલોપન પ્રક્રિયાઓ એટલે કે એલિમિનેશન રિએક્શન્સ. બરાબર, અહીંયા આગળ તમારે આ ચેપ્ટરની અંદર પુનઃરચના પ્રક્રિયાઓ એટલે કે રીઅરેન્જમેન્ટ રિએક્શનની અહીંયા આગળ ક્યાંય બુકની અંદર ચર્ચા કરેલી નથી. બરાબર, તો તમારે એનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો નથી. અહીંયા આગળ ફક્ત તમને 3 જ રિએક્શન્સ આપેલી છે: સબસ્ટિટ્યુશન રિએક્શન, એડિશન રિએક્શન અને એલિમિનેશન રિએક્શન. તો અહીંયા આગળ હવે આપણે ફક્ત એક જ રિએક્શન બાકી છે કે જેનું નામ છે વિલોપન પ્રક્રિયાઓ એટલે કે એલિમિનેશન રિએક્શન્સ. તો વિસ્થાપન પ્રક્રિયાઓ કઈ રીતે થતી હતી એ પણ તમને બધાને હવે ખબર જ હશે. યોગશીલ પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે એ પણ હવે તમને બધાને ખબર જ હશે. તો હવે આપણે વાત કરી લઈએ વિલોપન પ્રક્રિયાઓની એટલે કે એલિમિનેશન રિએક્શન્સ. તો આ આપણે સ્ટાર્ટ કરીએ પ્રક્રિયા એના પહેલાં હું કહી દઉં કે વિલોપન જે પ્રક્રિયા છે એ યોગશીલ પ્રક્રિયાની વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે. હવે વિરુદ્ધ પ્રકારની કઈ રીતે, તો એની માટે તમને બધાને યોગશીલ પ્રક્રિયા કઈ રીતે થતી હતી એ ખબર હોવી જોઈએ. તો કે યોગશીલ પ્રક્રિયામાં શું હતું કે એની અંદર દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો સમૂહ, બરાબર, એવું એક સંયોજન એની અંદર હોય કે જેની અંદર દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતું હોય. બરાબર, તો એવું આપણે કયું સંયોજન લેતા હતા? આલ્કીન, કે જેની અંદર શું હતું કાર્બન કાર્બન કઈ રીતે જોડાયેલા હતા? ડબલ બોન્ડની અંદર ગોઠવાયેલા હતા. બરાબર, હવે આવું એક આપણે સંયોજન લેતા હતા અને એની અંદર કોઈ પ્રક્રિયકનો અણુ અથવા તો સમૂહ આખો એની અંદર ઉમેરાઈ જતો હતો. બરાબર, કોઈ પણ આપણે ધારો કે કેન્દ્રાનુરાગી હોય તો કેન્દ્રાનુરાગી જોડાય અને ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી જોડાતો હતો. બરાબર, તો આની પ્રક્રિયા XYZ જે પ્રક્રિયક હોય એની સાથે પ્રક્રિયા થઈ અને તમને નિપજ મળતી હતી. બરાબર, તો અહીંયા આગળ તમને કાર્બન કાર્બન સિંગલ બોન્ડની અંદર, હવે આ કાર્બનની સાથે 4 થઈ ગઈ એની સંયોજકતા, આની સંયોજકતા પણ 4 થઈ ગઈ. બરાબર, તો અહીંયા આગળ તમને કયા પ્રકારનું સંયોજન મળતું હતું? તો આ જે સંયોજન છે એને આપણે કહીશું સંતૃપ્ત સંયોજન તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, સંતૃપ્ત એટલે શું? તો કે જેની અંદર કાર્બન કાર્બન સિંગલ બોન્ડની અંદર જોડાયેલા હોય. અને અસંતૃપ્ત એટલે શું? તો કે જેની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડની અંદર જોડાયેલા હોય. બરાબર, એને આપણે કયું સંયોજન કહીશું? આને તો કે અસંતૃપ્ત સંયોજન કહેવામાં આવે છે. જ્યારે યોગશીલ પ્રક્રિયા આપણે જોઈ હતી તો કે એની અંદર કયા સંયોજનમાંથી કયા પ્રકારનું સંયોજન તમને નિપજમાં મળતું હતું? તો કે યોગશીલ પ્રક્રિયાની અંદર અસંતૃપ્ત સંયોજનમાંથી સંતૃપ્ત પ્રકારનું સંયોજન તમને નિપજમાં મળતું હતું. બરાબર, તો આ આપણે ચર્ચા કરી યોગશીલ પ્રક્રિયાની. હવે આપણે ચર્ચા કરીએ વિલોપન પ્રક્રિયાની. તો કે વિલોપન પ્રક્રિયાની અંદર એમ કહેવામાં આવ્યું છે સૌપ્રથમ કે વિલોપન પ્રક્રિયા એ યોગશીલ પ્રક્રિયા કરતાં વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે. હવે વિરુદ્ધ પ્રકારની કઈ રીતે, તો એ હવે આપણે જોઈશું.
તો કે અહીંયા આગળ જે સબસ્ટ્રેટ તમને આપેલો છે, સબસ્ટ્રેટ એટલે શું? તો કે જેની ઉપર અટેક થવાનું છે એ, બરાબર. કોઈ બીજો પરમાણુ અથવા તો કોઈ બીજો સમૂહ જે સંયોજનની ઉપર અટેક કરશે, બરાબર, જે સંયોજનની ઉપર આક્રમણ કરશે એને આપણે શું કહીશું? સબસ્ટ્રેટ તરીકે એને ઓળખવામાં આવે છે. તો કે અહીંયા આગળ જે સબસ્ટ્રેટ તમને આપેલો છે, ધારો કે અહીંયા આગળ તમને કાર્બન કાર્બન બંને આપેલા છે, બરાબર. અહીંયા આગળ એક સંયોજન આ તમને આપેલું છે અને બીજું સંયોજન આ આપેલું છે. તો આ આખું તમને સંયોજન આપેલું છે જેમાં બે સમૂહ જોડાયેલા છે, તો એને આપણે શું કહીશું? સબસ્ટ્રેટ તરીકે ઓળખીશું. તો આ સબસ્ટ્રેટની અંદર આવેલા બે પાડોશી પરમાણુઓ, બરાબર. હવે એના બે પાડોશી પરમાણુ એટલે કયા કયા? તો કે આ જે સબસ્ટ્રેટ તમને આપેલો છે એના બે પાડોશી પરમાણુઓ ઉપરથી પરમાણુ કે સમૂહ શું થશે? દૂર થશે. હવે આનો પાડોશી પરમાણુ કે સમૂહ કયો? તો કે એ કયા છે? આ, બરાબર. તો કે આ કાર્બનની સાથે હેલોજન સમૂહ જોડાયેલો છે અને આ કાર્બનની સાથે હાઇડ્રોજન સમૂહ જોડાયેલો છે. તો હવે શું થશે અહીંયા આગળ? તો કે આ સબસ્ટ્રેટમાંથી બે પાડોશી પરમાણુ ઉપરથી પરમાણુ કે આખો સમૂહ જ દૂર થઈ જાય અને તમને શું મળશે? અહીંયા આગળ અસંતૃપ્ત સંયોજન મળે છે. હવે અસંતૃપ્ત એટલે શું? એ પણ મેં તમને હમણાં સમજાવ્યું એ જ પ્રમાણે કે અસંતૃપ્ત એટલે શું? તો કે જેમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડની અંદર જોડાયેલા હોય એને આપણે શું કહીશું? અસંતૃપ્ત સંયોજન કહીશું. તો કે અહીંયા આગળ તમને નિપજમાં શું મળે છે? અસંતૃપ્ત પ્રકારનું સંયોજન મળે છે. તો આ જે સમગ્ર પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને આપણે વિલોપન પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વિલોપન પ્રક્રિયા એટલે શું? તમને એ ખબર પડી ગઈ કે આ ક્રિયાવિધિ કઈ રીતે થશે, એમાંથી શું દૂર થશે, બરાબર, એ પણ તમને બધાને ખબર પડી ગઈ. અને નિપજમાં તમને કયા પ્રકારનું સંયોજન મળે છે એની આપણે ચર્ચા કરી. તો એક વખત ફરીથી રિપીટ કરી લઈએ કે વિલોપન જે પ્રક્રિયા છે એની અંદર કઈ રીતે પ્રક્રિયા થશે? તો કે આની અંદર જે સબસ્ટ્રેટ તમને આપેલો છે, આ જે છે એ શું છે? સબસ્ટ્રેટ છે, બરાબર. તો એ સબસ્ટ્રેટની અંદર આવેલા કોઈ બે પાડોશી પરમાણુ, હવે એના બે પાડોશી પરમાણુ કયા છે? એક તો છે અહીંયા આગળ એક્સ અને અહીંયા છે એચ, બરાબર. હવે આ પરમાણુ ઉપરથી કે તો પરમાણુ દૂર થશે અથવા તો આખો એ સમૂહ જ દૂર થઈ જશે, બરાબર. અહીંયા આગળ ધારો કે એક્સ દૂર થાય અને અહીંયા આગળ એચ દૂર થાય, બરાબર. અને શું મળશે તમને? અસંતૃપ્ત પ્રકારનું સંયોજન નિપજની અંદર તમને મળે છે કે જેમાંથી એચ અને એક્સ શું થઈ ગયા છે? દૂર થઈ ગયા છે. અને કાર્બન કાર્બન કઈ રીતે તમને મળે છે? ડબલ બોન્ડની અંદર મળે છે, જેને આપણે શું કહીશું? અસંતૃપ્ત સંયોજન તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ જે સમગ્ર પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ કે અહીંયા આગળ કઈ રીતે કયા પરમાણુ ઉપરથી અથવા તો કયા સમૂહ ઉપરથી કઈ રીતે પરમાણુ અને સમૂહ દૂર થાય છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો કે અહીંયા આગળ કહ્યું છે એ જ પ્રમાણે કે તમને ધારો કે કાર્બન કાર્બન તમને આપેલો છે, બે કાર્બન તમને આપેલા છે. હવે એ બંને કાર્બન, આ જે સંયોજન છે એ કેવું છે? સંતૃપ્ત પ્રકારનું છે, બરાબર. તો જેમાં કાર્બન કાર્બન કઈ રીતે જોડાયેલા હશે? સિંગલ બોન્ડની અંદર જોડાયેલા હશે, સિંગલ બંધની અંદર જોડાયેલા હશે. હવે એક કાર્બનની સાથે એ પરમાણુ જોડાયેલો છે અથવા સમૂહ જોડાયેલો છે અને બીજા કાર્બનની સાથે બી પરમાણુ અથવા તો સમૂહ જોડાયેલો છે, બરાબર. આ થયું સંતૃપ્ત પ્રકારનું સંયોજન, જેને આપણે કહીશું સબસ્ટ્રેટ, બરાબર. હવે અહીંયા આગળ વિલોપન પ્રક્રિયાની અંદર કઈ રીતે પ્રક્રિયા થશે? તો કે આ સબસ્ટ્રેટમાંથી કોઈ પરમાણુ એના જે પાડોશી પરમાણુ અથવા તો જે સમૂહ આવેલો હોય એની ઉપરથી કોઈ અણુ દૂર થશે અથવા તો આખો સમૂહ જ દૂર થઈ જશે, બરાબર. તો અહીંયા આગળ હવે કોઈ રિએજન્ટની મદદથી અહીંયા આગળ પ્રક્રિયા થશે. કોના માધ્યમથી? કોઈક તો વચ્ચે માધ્યમ હશે ને કે જેની સાથે પ્રક્રિયા કરાવવામાં આવશે અને એમાંથી સમૂહ કે દૂર, એમાંથી અણુ પરમાણુ દૂર થાય છે અને તમને શું મળે છે? નિપજ મળે છે. તો વિલોપન પ્રક્રિયાની અંદર અહીંયા આગળ ધારો કે આને આપણે કહી લઈએ આલ્ફા કાર્બન, આને આપણે કહી લઈએ બીટા કાર્બન, બરાબર. બંને કાર્બનને આપણે નામ આપી દીધા, અથવા તો આને કહીએ ફર્સ્ટ નંબરનો કાર્બન અને આને કહીએ સેકન્ડ નંબરનો કાર્બન, બરાબર. અથવા તો એને આલ્ફા કે બીટા કહો તો પણ ચાલે અને 1 અને 2 બંને નંબર આપો તો પણ ચાલે. તો હવે અહીંયા આગળ એ અને આ જે બી છે આ બંને સમૂહ શું થશે? આમાંથી દૂર થાય છે. હવે એ બંને સમૂહ અહીંયા આગળથી દૂર થશે તો એને આપણે દર્શાવીએ આ તરીકે, બરાબર, કે જેની અંદર એ અને બી આ બંને એકબીજા સાથે જોડાયેલા જ છે, બરાબર.
એકબીજા સાથે જોડાયેલા જ છે અને એ શું થાય છે અહીંયા આગળ દૂર થાય છે અને તમને નિપજની અંદર કયા પ્રકારનું સંયોજન મળે છે તો કે અસંતૃપ્ત પ્રકારનું સંયોજન મળે છે, જેને આપણે કઈ રીતે દર્શાવીશું તો કે કાર્બન કાર્બન ડબલ બોન્ડની અંદર જોડાયેલા છે, બરાબર. એની સાથે આ રીતે બીજા પણ અણુ અથવા તો પરમાણુ જોડાયેલા છે, કેમ કે કાર્બનની સંયોજકતા કેટલી છે, કુલ 4 છે, બરાબર. તો માટે એની સાથે 4 અણુ અથવા તો 4 સમૂહ જોડાયેલા હોવા જ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ વિલોપન પ્રક્રિયા કે વિલોપન જે પ્રક્રિયા છે એ કયા પ્રકારે થાય છે. બીજી વસ્તુ કે અહીંયા આગળ જે અણુ કે સમૂહ દૂર થાય છે એ શેમાંથી દૂર થશે તો કે અહીંયા આગળ કોઈ પણ મોટો પરમાણુ હશે એ પરમાણુમાંથી કોઈ નાનો અણુ અથવા તો સમૂહ આમાંથી દૂર થાય છે, બરાબર. તો કે આ જે પ્રક્રિયા છે એમાં શું થાય છે કે સંતૃપ્ત સંયોજનમાંથી અસંતૃપ્ત પ્રકારનું સંયોજન મળે છે. તો માટે જ આપણે કહીશું કે આ પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયાની વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે, કેમ કે યોગશીલ પ્રક્રિયાની અંદર તો અસંતૃપ્તમાંથી શું બનતું હતું, સંતૃપ્ત બનતું હતું, બરાબર. તો જો આ જે પ્રક્રિયા મેં લખી એને આપણે જો રિવર્સ ડાયરેક્શનની અંદર જોઈએ, રિવર્સ એટલે આ દિશાની અંદર જો આપણે જોઈએ તો કે એ કઈ પ્રક્રિયા થશે તો કે આમાં સંતૃપ્તમાંથી શું બનશે, અસંતૃપ્ત બનશે. તો એ પ્રક્રિયા કયા પ્રકારની થશે, યોગશીલ પ્રકારની થઈ જશે. અને જો આ પ્રક્રિયાને આપણે ફોરવર્ડ ડાયરેક્શનની અંદર એટલે કે જો આ દિશાની અંદર જોઈશું તો એ પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા થઈ જશે. કઈ રીતે વિલોપન પ્રક્રિયા તો કે આની અંદર સંતૃપ્ત સંયોજનમાંથી અસંતૃપ્ત પ્રકારનું સંયોજન તમને મળે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરી લઈએ કે અહીંયા આગળ સિગ્મા બંધ અને પાઈ બંધ કેટલા હોય છે અને કેટલા સિગ્મા બંધ અથવા પાઈ બંધ તમને નિપજની અંદર મળે છે. હવે એની ચર્ચા કરી લઈએ. બુકની અંદર આની ક્યાંય ચર્ચા નથી, પરંતુ આ તમને બધાને ખબર હોવી જ જોઈએ, બરાબર. તો જ તમને રિએક્શન્સની અંદર ખબર પડશે, બરાબર. તો અહીંયા આગળ તમને બે સિગ્મા બંધ અહીંયા આગળ તૂટે છે. તો કે બે સિગ્મા બંધ કઈ રીતે તૂટે છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો કે બે સિગ્મા બંધ કઈ રીતે તો કે તમને એક સંયોજન આપેલું છે કાર્બન કાર્બન અને એની સાથે એક બી જોડાયેલો છે અને એક એ જોડાયેલો છે, બરાબર. આ રીતે છે. હવે અહીંયા આગળ તો બાકીના બધા બીજા જે અણુ પરમાણુ છે એ તો જોડાયેલા જ છે. તો અહીંયા આગળ દૂર કોણ થાય છે તો કે એ અને બી આ બંને દૂર થશે. તો આ જે બંધ છે એને આપણે કયો બંધ કહીશું, સિગ્મા બંધ તરીકે એને ઓળખવામાં આવે છે. તો નિપજ જ્યારે તમને આ પ્રક્રિયા થઈને નિપજ મળશે તો એ નિપજની અંદર તમને ફક્ત એક જ સિગ્મા બંધ મળે છે. અને એ એક સિગ્મા બંધ કઈ રીતે તો કે અહીંયા આગળ આપણે સૌપ્રથમ નિપજ લખી લઈએ. તો કે નિપજની અંદર તમને એ અને બી એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર. એટલે કે આ બંને જ્યારે અહીંયાથી છૂટા થશે તો અહીંયા આગળ ફક્ત એક જ સિગ્મા બંધ હશે, કેમ કે એ શું થાય છે ત્યાંથી છૂટા પડે છે, બરાબર. તો એક જ સિગ્મા બંધ હશે. હવે આપણે વાત કરી લઈએ પાઈ બંધની. તો કે પાઈ બંધ અહીંયા આગળ કઈ રીતે તમને મળશે તો કે આની અંદર બીજું એક તમને સંયોજન મળે છે જેને આપણે કહીશું અસંતૃપ્ત સંયોજન. હવે કઈ રીતે તો કે અહીંયા આગળ એક જે હાઇડ્રોજન છે એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરીને દૂર થશે. એ હવે આગળ મિકેનિઝમમાં આવશે જ, પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે જોઈશું તો એની અંદર એ આવશે જ કે હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન કઈ રીતે દાન કરી અને છૂટો પડે છે અને કઈ રીતે ત્યાં આગળ પાઈ બંધ બને છે. તો સિમ્પલી રીતે હાલ સમજી લો કે અહીંયા આગળ તમને અસંતૃપ્ત પ્રકારનું સંયોજન મળે છે જેમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડની અંદર જોડાયેલો હોય છે, બરાબર. તો અહીંયા આગળ જે કાર્બનની ઉપર બીજો એક નવો બંધ બને છે એને આપણે શું કહીશું તો કે જેને આપણે કયા બંધ તરીકે એને ઓળખવામાં આવે છે તો કે એને પાઈ બંધ તરીકે એને ઓળખવામાં આવે છે. જ્યારે અહીંયા આગળ જે બંધ બને છે એ અને બી વચ્ચે એને શું કહીશું તો કે સિગ્મા બંધ તરીકે એને ઓળખવામાં આવે છે. તો અહીંયા નિપજની અંદર તમને જે સંયોજન મળશે એની અંદર ફક્ત એક સિગ્મા બંધ અને એક જ પાઈ બંધ મળે છે, બરાબર. બીજી વસ્તુ કે જો આ પ્રક્રિયાની સ્થિરતા વધારવી હોય તો સિગ્મા બંધ કેવા હોવા જોઈએ, વધુ હોવા જોઈએ, બરાબર. તો કે અહીંયા આગળ જેટલો સિગ્મા બંધ વધુ મજબૂત હશે એટલી જ એ પ્રક્રિયાની સ્થિરતામાં શું થશે, ઘટાડો થશે, બરાબર. તો એ પ્રક્રિયા વધારે પ્રમાણમાં તમને મળતી નથી, એટલે કે નિપજ તમને એની અંદરથી ઝડપથી મળશે નહીં. કયા કારણથી, જો સિગ્મા બંધ અહીંયા આગળ મજબૂત હશે તો, એટલે અહીંયા આગળ જો સિગ્મા બંધ મજબૂત હશે તો તમને નિપજની અંદર જે પ્રોડક્ટ મળે છે એ નિપજની અંદર એની સ્થિરતા, એ પ્રક્રિયાની સ્થિરતામાં શું થાય છે, ઘટાડો થાય છે.
હવે એ પ્રક્રિયાની અંદર સ્થિરતામાં ઘટાડો ના થાય માટે જ અહીંયા આગળ તમારે ટેમ્પરેચર વધુ આપવાની જરૂર પડશે. તો ટૂંકમાં હું તમને બધાને કહી દઉં કે વિલોપનની જે પ્રક્રિયા છે એ હંમેશા હાઈ ટેમ્પરેચર ઉપર થાય છે. હાઈ ટેમ્પરેચર પર કઈ રીતે? કારણ કે એની અંદર શું કરવાનું છે, તમારે સિગ્મા બંધને વધુ મજબૂત થવા દેવાનો નથી, બરાબર? કે જેટલો સિગ્મા બંધ અહીંયા આગળ વીક હશે એટલી જ પ્રક્રિયા વધુ પ્રમાણમાં થશે, બરાબર? હવે સિગ્મા બંધને ઝડપથી તોડવો હશે તો ત્યાં આગળ તમારે તાપમાન વધુ આપવું પડશે, એટલે કે એને હાઈ ટેમ્પરેચર પર પ્રક્રિયા કરાવવી પડશે. તો કે કયા કયા તાપમાને થઈ શકે છે? તો કે 50 અંશ સેલ્સિયસ, 60 અંશ સેલ્સિયસ, 140 અંશ સેલ્સિયસ, બરાબર? તો કે હાઈ ટેમ્પરેચર ઉપર વિલોપનની પ્રક્રિયા થાય છે, બરાબર? આટલું તમારે બધાને યાદ રાખવાનું છે. બીજી વસ્તુ આપણે વાત કરી લઈએ કે અહીંયા આગળ જે પ્રક્રિયા થાય છે કે જે વિલોપનની પ્રક્રિયા છે, હવે એ વિલોપનની પ્રક્રિયાને આપણે આલ્ફા બીટા વિલોપન અથવા તો 1-2 વિલોપન પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આલ્ફા બીટા વિલોપન કઈ રીતે? તો એ પણ મેં તમને હમણાં સમજાવ્યું એ જ પ્રમાણે કે અહીંયા આગળ ધારો કે જે પ્રક્રિયા થાય છે એમાં એક કાર્બનને આપણે નામ આપી લઈએ આલ્ફા અને બીજા કાર્બનને નામ આપી લઈએ બીટા, બરાબર? તો અહીંયા તો જે અણુ કે પરમાણુ દૂર થવાના છે એ તો બંને કાર્બન ઉપરથી દૂર થાય છે, બરાબર? તો બંને કાર્બન ઉપરથી અણુ અને પરમાણુ દૂર થઈ અને જે તમને નિપજ મળે છે તો કે જે પ્રક્રિયા થાય છે તો એ વિલોપનની પ્રક્રિયાને આપણે આલ્ફા બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખીશું. અથવા તો જો આ કાર્બનને 1 અને 2 જો આ બંને નામ આપવામાં આવે તો એ પ્રક્રિયાને આપણે શું કહીશું? 1:2 વિલોપનની પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર? તો આ થઈ પ્રક્રિયાનું નામ. બીજી વસ્તુ કે જો અહીંયા આગળ કોઈ એક જ પરમાણુ ઉપરથી બંને જે અહીંયા આગળ પરમાણુ કે સમૂહ જે દૂર થાય છે એ પરમાણુ કે સમૂહ જો એક જ પરમાણુ ઉપરથી દૂર થાય, કોઈ પણ એક જ કાર્બન ઉપરથી જો દૂર થાય બંને પરમાણુ કે સમૂહ, તો એવી જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું? તો એને આલ્ફા વિલોપનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે આ જે વિલોપનની પ્રક્રિયા છે એ વિલોપનની પ્રક્રિયામાં 2 પ્રકારની પ્રક્રિયાઓ મહત્વની છે. તો કે એ બંને પ્રક્રિયાઓની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ તમને આપેલી છે? એટલે કે આ જે વિલોપનની પ્રક્રિયા છે એની અંદર તમને 2 પ્રકારની પ્રક્રિયાઓ આપેલી છે. તો કે એ બંને પ્રકારની પ્રક્રિયાઓ કઈ કઈ છે તો એની હવે આપણે ચર્ચા કરી લઈએ. તો કે એ 2 પ્રક્રિયાઓ છે, એક તો છે નિર્જળીકરણ, એટલે કે એમાંથી શું થશે? H2 એટલે કે પાણી શું થશે? એમાંથી રિમૂવ થશે. અને બીજી પ્રક્રિયા છે ડિહાઇડ્રોહેલોજિનેશન, બરાબર? તો આ જે બીજા નંબરની પ્રક્રિયા છે એ બીજા નંબરની પ્રક્રિયામાં શું થશે કે જેની અંદર એક હાઇડ્રોજનનો પરમાણુ દૂર થશે અને બીજો હેલોજનનો પરમાણુ દૂર થશે. તો એમાંથી એક હાઇડ્રોજન અને બીજો હેલોજનનો અણુ તેમાંથી દૂર થાય છે. અને આ જે પ્રક્રિયા છે એને આપણે કહીશું બીટા વિલોપનની પ્રક્રિયાઓ, બરાબર? તો જો તમને એમ પૂછે કે બીટા વિલોપનની પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરો તો ત્યાં આગળ કઈ પ્રક્રિયાઓ આવશે? એક તો છે નિર્જળીકરણની પ્રક્રિયા અને બીજી છે ડિહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા. હવે એ પ્રક્રિયાઓ તમને અહીંયા આગળ આપેલી જ છે, એની આપણે ચર્ચા કરીએ કે પ્રક્રિયાઓ કઈ કઈ રીતે થાય છે. તો એની હવે આપણે ચર્ચા કરી લઈએ. તો કે સૌપ્રથમ છે આલ્કોહોલનું નિર્જળીકરણ, બરાબર? એક છે પ્રક્રિયા આલ્કોહોલનું નિર્જળીકરણ અને બીજી પ્રક્રિયા છે હેલોજન સંયોજનોનું ડિહાઇડ્રોહેલોજિનેશન. તો કે આલ્કોહોલનું જે નિર્જળીકરણ છે એની અંદર તમને શું થશે? તો કે આલ્કોહોલ ધરાવતો કોઈ એક સંયોજન હશે, એમાંથી H2O એટલે કે પાણીનો અણુ એમાંથી શું થશે? દૂર થશે. જે પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા તરીકે ઓળખીશું? તો એને ડિહાઇડ્રેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ડિહાઇડ્રેશન એટલે શું? તો કે નિર્જળીકરણ, બરાબર? અને બીજી પ્રક્રિયા છે અહીંયા આગળ હેલાઇડ સંયોજનોનું ડિહાઇડ્રોહેલોજિનેશન. કેમ કે બીજી પ્રક્રિયા તમારે અહીંયા આગળ કઈ હતી? તો કે બીજી પ્રક્રિયા હતી અહીંયા આગળ ડિહાઇડ્રોહેલોજિનેશન, કે જેની અંદર એક અણુ હાઇડ્રોજનનો દૂર થશે અને બીજો અણુ હેલોજન પરમાણુનો દૂર થશે, બરાબર? તો અહીંયા આગળ તમને હેલાઇડ સંયોજનોનું, હવે હેલાઇડ સંયોજનો એટલે શું? કે જે સંયોજનની સાથે હેલોજન સમૂહનો કોઈ પણ અણુ અથવા પરમાણુ જોડાયેલો હોય, બરાબર? એ સંયોજનને આપણે શું કહીશું? હેલાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે હેલાઇડ સંયોજન છે એનું ડિહાઇડ્રોહેલોજિનેશન તમારે અહીંયા આગળ કરવાનું છે. હવે ડિહાઇડ્રોહેલોજિનેશન કઈ રીતે થશે? તો કે એમાંથી એક હાઇડ્રોજનનો અણુ દૂર થશે અને બીજો એક હેલોજનનો અણુ દૂર
થાય છે અને તમને નિપજ મળે છે, જેને આપણે શું કહીશું તો કે આ બંને પ્રક્રિયાઓ જે આપણે જોઈ અત્યારે આની ડિટેલમાં ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. અહીંયા આગળ ફક્ત મેં તમને આની માહિતી જ આપી છે કે વિલોપનની પ્રક્રિયાઓ બે પ્રકારની છે, જેમાં એકની અંદર થશે ડિહાઇડ્રેશન અને બીજી પ્રક્રિયામાં થશે ડિહાઇડ્રોહેલોજિનેશન. બરાબર, આ બધી પ્રક્રિયાઓ છે જેની ચર્ચા હવે આપણે કરીશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ પણ ચર્ચા કરીશું કે જે વિલોપનની પ્રક્રિયાઓ છે એ કેટલા પ્રકારની પ્રક્રિયાઓ છે અને એ જે પ્રકારની પ્રક્રિયાઓ છે એટલે કે જે એમાં આપણે 3 પ્રકારની પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીશું અને એ 3 પ્રકારની પ્રક્રિયાઓની અંદર કયા પ્રકારની પ્રક્રિયા વિધિ એટલે કે કયા પ્રકારની મિકેનિઝમ થાય છે એની પણ આપણે ચર્ચા કરીશું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી બધાને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે કઈ પ્રક્રિયાની ચર્ચા કરી તો કે વિલોપન પ્રક્રિયાઓ એટલે કે એલિમિનેશન રિએક્શન્સ. બરાબર, તો કે વિલોપન પ્રક્રિયાઓ કયા પ્રકારે થાય છે. તો એક તો તમને બધાને ખબર પડી જ ગઈ કે યોગશીલ પ્રક્રિયા કરતાં વિલોપનની પ્રક્રિયાઓ કેવી છે, વિરુદ્ધ પ્રકારની છે. બરાબર, અને વિરુદ્ધ પ્રકારની કઈ રીતે તો કે યોગશીલ પ્રક્રિયા, આ જે વિલોપનની પ્રક્રિયા છે એમાં શું થાય છે, સંતૃપ્ત સંયોજનમાંથી અસંતૃપ્ત પ્રકારના સંયોજન બને છે, જ્યારે યોગશીલ પ્રક્રિયાની અંદર અસંતૃપ્ત પ્રકારના સંયોજનમાંથી સંતૃપ્ત પ્રકારના સંયોજન બને છે. બરાબર, તો આટલા સુધી બધાને ખબર પડી જ ગઈ હશે. હવે આના પછીનું આપણે જોઈશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.